तो कैसे हो मेरे बेटे लोग? बहुत बड़े दिनों के बाद आज मैं ब्लॉग बना रहा हूँ। बीच में थोड़ा क्या गैप आ गया था, गैप। आज हमारे भाई किंग कॉन्ग भाई ने बनाई है हमारे लिए पकौड़ी बहुत सारी, और ये जो कुछ भीख मंगे दोस्त आ गए बैठने के लिए। किसको? देख आज के व्लॉग में मैं चाहता हूँ कि गाली ना दूं, इसलिए तू थोड़ा तमीज में रही हो। तेरा मुंह देख के मेरे गाली चले छोटू, छोटू है हमारा, ये छोटू हमारा ये फ्यूचर का पीए साहब। पकौड़ी वाले बैठना, जल्दी पकौड़ी बनाना। तो भैया जी चलो दुकान बंद है, चलो बंद है। भाजी पाव बना है। हाँ ये मेन बात। ये रगड़ा है हमारा, रगड़ा रगड़ा है कि भाजी को लग रहा है। चालू मीठू पानी भी बना। आज हमारा भैया बद्दू बनाए भाई आज। उसमें वो डाला है, वो डाला है। क्या डाला है? એટલે બીજા 4-5 અલેરા જીનાસમાં જી આવી ખાલી ચાલુ क्या ना अच्छू भाई का तारा बची है ना, रू ना करतो मारा भाई, थोड़ी इज्जत में थोड़ी करूँ भाई तारो। पाछो के खाई ना आयो। खाई तो હું બી આવ્યો ભાઈ। આજે ભાઈ બનશે ખાટું પકોડી ભાઈ। એ બધા ખાઈને જ આયા, ચાખવા માટે જ બોલાય કે આજે આટલો હેન્ડસમ કેમ લાગી રહ્યો યાર? અહીંયા નીચે એટલે હાથ બોલો એવું હોય તો બહાર જઈને પીસતો. એ આપણે જાતિવાદ જાતિવાદ એવું હોય તો બહાર જઈને પીસતો. એટલે આનામાં સ્ટ્રાઇક લાગી જાય એવડો જયભીમ વાળો છે કાલે દલિત સર આંબેડકર જયંતિ છે ને કાલે આંબેડકર જયંતિ ભાઈ શું ભાઈ? આંબેડકર જયંતિ શું? જય ભીમ જય ભીમ બોલે, જય ભીમ બોલ દો, જય ભીમ બોલે દલાલ। જય ભીમ બોલ। રગડો ખાધો ગરમ 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 ગરમ, અમારા ભાઈએ રગડો ખાધો છે। જય ભીમ જય ભીમ, જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ, હાલેલુયા યસ યુ એ બેસને બે જય ભીમ। मेरे लिए सबसे पहले मेरे राम है। एकदम भाई खबर पड़। લાવો ભાઈ પકોડી પકોડી લાવો, ચલો। ક્યાંનો ગરમ કરાવો। ડોબામાં આટલો બધો ગરમ કરવાનો હોય, પોતાની પાછળની બળી ગઈ। આ લયા ચાટા। મસાલો મસાલો લાવો પછી શું બધું? એટલે આખો ભાગ આ મારા ભાઈ એ આ જગ્યા આપજો તો। હા એના હળદર મરચું એટલે અહીંયા બધું બેસી કરી જવાનું. દીધું। આ પણ આ દેખ ના। ઉભા રહો, ઉભા રહો, હટી જાઓ, ઉભા રહો, જગ્યા કરો ભાઈ, જગ્યા કરો। એ પકોડી આઈ વાળા જાઓ અહીંયા, પકોડી વાળા બેડો આઈએ દલાલ। પોરી લાઈન આ મોઢું ભરી આવ્યું કામ હલાય એમ તો જસોડ થાય। હલાય ભાઈ હલાય, ચલો હલાવો, બે હલાય ને હલાય ભાઈ, અશ્વિન હલાય ને કિંગકોંગ ભાઈ હલાવો ભાઈ। ગારું નો બોલો એક ખાલી મસાલામાં ભરીને આવજો ને મારા ભાઈ, મસાલામાં તો કઈ જ નહીં। સ્પેશિયલ મસાલા મારું ગરમ એટલે મારી બંધ કર જે મારા ભાઈ અમુક લોકો કેમ આટલા મફતના જેમ આવી ગયા? મેં પહેલી વાર ખાધી એને પકોડી એટલે कभी कभी मिलती है इसे मौका શું કે ભાઈ એને 500 જમા છે 500 ની એ પકોડી પણ ઓળો ઘી નહીં હતો। જગ્યા દે। એની જાંગ જ તપેલા કરતા મોટી જાંગ છે छोड़ो मर બે દલાલ ગટરનું પાણી નહીં, પાણી બનાવ્યું એને। લે લે ખાવા માટે રડવા ખાયો કે નહીં ઠંડો? ફર્સ્ટ પકોડી ભાઈ, ફર્સ્ટ પકોડી કોણ ખાશે ભાઈ? રડા ખાઈ લીધી મેં ક્યારે लागे अश्विन गाड़ी खुलवानो है કેવો ભૈયાજી જેવો લાગે રે। फोकस करिए कैमरामैन फोकस कीजिए લસણનું પાણી બનાવ। ये ग्रांड एंट्री ગાંડ એન્ટ્રી ના હોય। હા એટલે આખો દિવસ કેતન ભાઈ આઉટ કર નાખો। આજે ભાઈ કેટલા સમ કરવાનું છે? કેતન અંગાતે કોઈ સમસમ કરવાનું છે? હું ગાંધીનગરનો જતો હતો તેના બહાર મોકલી દે। મારને જોટો વાત જો તારા હાથે થશે ને તો મારવાડીનું ઘરનું થઈ જશે, એટલે તારા હાથે તોડી નાખશે। उकाड़ी ले आओ तो तू એ તો ક્યારનો ગાંડો બંધો કરના કે ગેસ ચાલુ ચાલુ રે મસ્ત ભૂલી ગયો। આપણે તો આમ નામ ભરી દઈએ। ગરમ બહુ એ બે અલગ અલગ છે કે સેમ જ છે હા પેલું મસાલા નાખતો ગરમ કેટલું ભૈયા? એ પેલું પાણી નહીં મારા એટલે આ તો બધું મિક્સ કરે છે આ મીઠું પાણી નસુલે આજે શું કે આગળ ના કરવાનું નહીં જાતિવાદ કરે બોટલ માં છે લાગે આનો સ્ટ્રાઇકર આવજો આજે રાઈસ ને ચેનલ ઉઠશે। કેસ થઈ જશે આ ગલાસ સાફ હોય તો સાઈડ માં લઈને ડોબા મારવાડી અને એ પાણી માટે આ કાઢી દો ડાયરેક્ટ લે। પાણી નાખો તો નીચેનો રગડો ગરમ લાગે છે
કે નાખતો બેન અંદર કઈ ગરમ નહીં. નાખે દલાલ. કઈ ગયો બોલ. આનંદ નાખતો બે આવા કઈ તારા બ્લોગ માટે હવે તો ખાને તો ઘરે જાય. બે નાખનો દલાલ બે આ એક તો મફતનું ખાવાનું એ નાખતો બધી સેવા જોઈએ. દલાલ. મારી પકોડી આવી બધી ગઈ બોલ. લાગે છે અશ્વિનનું comeback થઈ ગયું. હું નાખતો કરી બે દલાલ. બસ હમણાં મારા 10,000 બસ, આપી દે બસ. વાર. પછી તારા પતિ તો 5,000 ક્યાં વસૂલ તો એ નાખ પાણી નાખતો બધો એ રેવા દે ભાઈ પકોડી. એ પાણી નાખતો 5 પકોડીને 500 રૂપિયા ગણા. આર્યું પાણી દે ને હવે. મારે 28 લેવાના. આગો અટને 5 પકોડીને 500 ગણા રેવા દે ભાઈ. ભાઈ મારા 50,000 માંગુ છું એનું શું? અમારા કેતનભાઈ એની જીવન માટે ધર્મ પરિવર્તન કરી નાખતો ભાઈ એનું પરિવર્તન કરાવી નાખ્યું દીકરો તારામ મોટો તારામ, એ ભાઈ. તારામ નહીં, એ તો લિંક ધરમ પરિવાર. પરિવર્તન તો બરાબર હતું. બોલો શું કે લિંગ પરિવર્તન કરાવશે ધરમ પરિવર્તન બરાબર હતું. વિડીયો બંધ એને તો જેન્ડર પરિવર્તન કરી લીધું એનું શું? એટલે તું શું કહેવા માંગે છોકરીને છોકરામાં વિડીયો બંધ કર ભેદભાવ પછી વિડીયો ચાલુ રહેશે મારા ભાઈ આ બાજુ લાઈને હું કહું. એ તો તારામાં દમ નાખતો બેન અંદર. કે નહીં અમે બોલીએ કે તું सोशल मीडिया में तारी आवाज वो धुरंधर मूवी में जो हमजा था गमजा वो हम उसकी पत्नी मोमेडन थी वही बताओ, वही तो उसको मालूम क्यों नहीं पड़ा क्या नहीं मालूम पड़ा कि वो हिंदुस्तानी स्पाई है એટલે ગડીઓ મીઠું વધારે वो तो उसकी पत्नी थी ना પણ ડોફા નહીં ખાઈ ગમજે મુझे ના કરાવ્યું તો એનો દાવ. हाँ, क्योंकि उसने कटवाया हुआ था वैसे ही हमारे केतन भाई की गर्लफ्रेंड है इतने सालों से है तो उसको मालूम क्यों नहीं पड़ रहा है क्योंकि उसने कटवाया हुआ है वो अभी भी जाके मेरी आंख खुली है તો લાગશે સ્ટ્રાઇક लेकिन केतन भाई ने सही बात है लेकिन उसकी बीवी को तो पता चल जाने से कि उसने खतना करा है कि नहीं करा है। આગળ પાણી. सही बात है एक बच्चा भी हो गया था उसको तो बहुत 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 आप लोग बाहर આવશે એના વિનોદ જમા થઈ જાય હું તો તને અંગત લઈ જઈશ આ સ્ક્રિપ્ટેડ વિડિયો હતો કે કેતને કે સ્ક્રિપ્ટ લખી દી તો હું તારે PSI એ નાખતો તો પાણી નાખતો બેન અંદર ઓવરે પેલા એને આર્યું પાણી એ ગાય નહીં દલા ની પાણી પણ યા દલાલી ના કરીશ તારી તારી દલાલી કરીને વેચી મારું આ કેતને વેચી માર તું એ મફતમાં નહીં વેચે બે પાણી તો નાખો બે કોઈ લે ને નાડા લેવું નથી अब लागी देना તો પછી આમના હાથમાં ગાળ દઈશ પછી હું તો તે અત્યાર સુધી બધી આમ જ લીધી છે ભાઈ આ ખતના ખતમનું પાણી ક્યાં ગયું? વિડિયો તો ચાલુ ને તો બોલ અડધો કલાક વિડિયો તો ચાલુ બી નતો એનાથી ઓલું નહીં યાદ આરું ચાલ બધું જવા દે કાલનો શું પ્રોગ્રામ કાલનો શું પ્રોગ્રામ છે કાઈ નહીં કાલ 14 એપ્રિલ છે તો ક્યાં જય ભીમ જય શ્રી રામ જય Unity. જય મીમ નહીં કરવાનું ના એ બધું पहले जय श्री राम क्यों ना बोले पहले जय भीम बोले वो अपना डिपार्टमेंट नहीं है भाई पहले पहले समझा तो किसका डिपार्टमेंट मुस्लिम लोगों का तो बोला मेरे जीव तो मुसलमान है सब बोला आधी तो बोला दोनों ये भड़वा बोला ये ग्रुप ना मैसेज लीक થશે પછી એમાં ધ્યાન રાખજો સારું હવે અશ્વિન બાજુ કરો લાગો ભાઈ અશ્વિન ની પર્સનાલિટી એક નંબર ભાઈ બરાબર જોડામાં બસ કેટલા ખર્ચા 60 રૂપિયા કેના થોડા ના ચાલ ભાઈ બેરોજગાર તો હું બી છું ભાઈ આપણા કરતા વધારે પૈસા કાલે હો બેટા કાલે કાલે આજે નહીં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં કામ કરે છે ભાઈ 3 લાખ રૂપિયા સેલેરી છે હમણાં increment મળશે. 3 લાખ રૂપિયા સેલેરી એમ એપ્રિલમાં પહેલા બઢી હતા હા આમાં ઇન્ક્રીમેન્ટ થયું એપ્રિલમાં તારી પોકેટ મની કેટલી છે પોકેટ મની બેંક જ એનું હા લોડો લસણ બેંક શું કે ભાઈ લોડા લસન બેંકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારી સેલેરી શું જવું આ વાળા વિડિયો નો કરતું આ જો ને આ શું ઓલું સતી સાવિત્રી જો ને કે ગાળ વાળા વિડિયો ના બોલતા તમે ભાઈ શર્ટનો કલર ઉડી ગયો કે ડિઝાઇન છે ડિઝાઇન મારા ભાઈ આ મોગા વાળો શર્ટ જુડિયો નો શર્ટ આના જેમ નહીં મારા ભાઈ લાગે દિલ્હી ચકલામ લાગે તો એટલે હવે રેવા વાળો કે કપડા અહીંયાથી કપડા લેવા વાળો ઘરે જઈને પેલા આને ચેનલ ઉડાડી બે ઓલા બે પ્રેમી પંખેડા જોયા તે ત્યાં એ ઉભા અમે આજે બાટા કે મારે આ તો કેમેરો દેખાઈ ગયો ને બાકી કિસ જ કરતા ના
કરતા ભાઈ તું ઓના ના કરજે બાટા તો શું તારી ઇજ્જત ખરાબ કરે કે જોઈ લે જલ્દી તારી ઇજ્જત ખરાબ કરી દે આ તો લેડીઝ ની વિશે કઈ ખરાબ બોલતો નથી ને તારી ગાણમાં લીધે એટલે તમે એના પ્રેમથી બગાડ્યો. પણ એને સોપારી ખાય તો મોઢું કેવું કરે તો કરી કેવું કેવું કરતો નહીં કોઈ. કેવું ઓલે મીન્સ છે ખબર છે ઓલો ડોહો ખબર છે રેલવે સ્ટેશન ઉપર ખાતો હોય છે કેવું ના 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 ભાઈ નહીં વાયરલ થાય મારા ભાઈ ના ના થઈ જશે ખબર હે કે આવી બધી બકચોદી કરો ત્યારે વાયરલ થશે આવું બધું વધારે વાયરલ થાય તો મારા ભાઈ અશ્વિન અશ્વિન દેખ તું ગમે તે ચાલ તું ક્યારે વાયરલ નહીં થાય ગોલ્ડ ચેન માં ભાઈ ભાઈ ડોને ડોન ગયા. ચાંદલોડાનો ડોન છે એ લોડિયા ચાંદલોડિયા લોડિયા આ તો તેલા છાંટા ઉડ્યા પાડી નાખ્યું બોલ હમણાં આ બી એકલા હતા ને આપણે ડબ્બા ગાળો દેજો અશ્વિન કે ખાવા ઉપર બોલાય નહીં ભૂલ કરી. મેં પકોડી ખવડાવીને મારા વિશે જ આવું કહો છો ઘાટના વાલ બરાબર અને તું જાટના બાલ નો કીટાણુ. એ ઓલા બે પ્રેમી પંખીડા જ રાતે કાક ગુલ ખીલાવાના લાગે છે ઝૂમ કરીને રાખ બે કેમેરા કરીને અમારા પ્રેમી પંખીડા પ્રેમી પંખીડા હવે ખૂણે ગોતી લીધો છે શું ગોતી લીધું ખૂણો 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 બેસવા માટે તો તું અને અશ્વિન કેમ ઉભા છો? અશ્વિન આજે તારા વિશે કેવું છે મારા પડી કે લોડા સાને અશ્વિન પણ વાસોંગત કોણ આવ્યું વાસોંગત તું આ છી તો બાઈક હલાવતો હતો. તું બાઈક હલાવતો બાઈક કોણ હલાવતું ભાઈ બાઈક તું હલાવતો એમ એ પાછળ બેઠો પાછળ કોણ બેસે છોકરીઓ બેસે કેમ કે છોકરીને બાઈક ચલાવતા ના એટલે તો તને બી આઈડી. એટલે આના ઉપર શું વિચારો કરે? બે વાસોથી ક્યારે બધું ચાલુ કર્યું મારા બાઈકમાં તો ભાઈ શું કરે ભાઈ? અત્યારે ગોતાનો તો કાતો બે ત્રણ વાર તો પાછો ખાટલા ભેગો થવાનો છે. એને એમ કે પાછો મહિનાનો આરામ મળી જશે જેમ આપણે આઈફોન લઈએ ને એટલે બધા ભિખારીઓ દોસ્ત અમારા કે ફોટા પાડ્યા લોડા તે 17,000 નું ડાઉન પેમેન્ટ ભર્યું મેં 18,000 કેશ માં લીધા કેટલા? લોડા 18,000 ના કેશ 30,000 લોડા ભરેલા 33 આઈફોન લઈ કોણે દીધો? 30,000 ભરેલા તારા બાપા 33,000 લોડા કેશ માં લીધો આ ગારો ખાધી બાપાની એ અલગ અને અમે દમ ઉપર લઈએ દમ ઉપર લીધો તમે લોડો એવામાં તો તું એક્સપર્ટ જ છો એમ. બજેટ ફાઇનાન્સ વાળાને દુઆઓ લાગે છે તો મારો લઈ લે પછી બજેટ ફાઇનાન્સ સદા સહાય જ છે લોડા તારા હાટુ તું દલાલ તારા બાપ દાદા આટલા અમીર હતા કે તું બધું કેશમાં લે હા શું લીધું તે કેશમાં આપણું. આ બાઈક ની હજી EMI પૂરી થઈ રહી 4 વર્ષ થઈ ગયા હજી 1500 નો હપ્તા તો હું આમને. અશ્વિન નથી ભાઈ જે કેસમાં લઈને ધંધો આરો હાલતો હોય છો. તું લઈ લે ભાઈ તું લઈ લે ભાઈ તારો બે સોડા કોણ પીવડાવે એટલે આ કોની એક્ટિવા છે? મારતો લત. કોની એક્ટિવા 60 રૂપિયા તો હશે લોડા શું બે મારા ભાઈ ખીચાઓ ફાટી હશે ભાઈ આમ એડો કરી. ફાટા. ગૂગલ પે બતાવી ગૂગલ પે આઈફોન વાળા પીવડાવે. એ લોડા બસકાબન ખવડાવે તો બહુ દિન ભૂલી ગયા લોડા હવે 7 જન્મ સુધી સંભળાવ. એવા તો તને રોજ ત્યાંથી પૈસા આવે કયા પૈસા? પેલા ખવડાવે લોડા બધી એના બોસ ના નહીં ખીચામાં એના તો ખાલી મોટામાં લઈને તો ખાલી બધી ગાવલીઓ મારે લોકો આના લઈને નીકળે રૂપા સવા ગયા હતા લોડા છોડાનું નામ લીધું કેવું હતું? હાલા એટલે હજી જાતા અડધો કલાક 10 મિનિટ આને ઉતારા નહીં જાવ ડોફા મારા બાપની ગાડી લેલા. તારી ગાડીમાં કેવું થાય પછી પીવડાવતા હતા. નંબર પ્લેટો કેવી આગળ વાળા ઓલરેડી 500 ના મેમો ક્યાં ફાટા પછી 500 ના મેમો ઓલરેડી બાકી છે ડોફા આલે 500 રૂપિયા 500 મેમો કોણ છે રવિવારે આપી દે હારું જવા દે સોડા બોડા પીવડાવી દે ચલ એ મેરે પાસ પૈસા ટી-શર્ટ ભાઈ આમ કઈ થાય ઓ વાહ કાંતારા હાલે આ નીકળી લે એટલે લડવું છે તારે વિનોદ. આજે ભાઈ ભાઈ અશ્વિનની બોડી અશ્વિન શું તારી ગાળો બોલે છે ભાઈ તું ખાલી ગાળો બોલે છે આ પ્રેમી પંખીડાઓનો ઉભા કરો. ચલો પછી સોડા બોડા તો પીવડાવો ભાઈ લોકોનો હજી પૂરું થયું નથી એક રાઉન્ડ હજી એ પીવડે રાખા નહીં બે કોઈ જામા પતી જાય ને સોડા કોઈ પીવડાયું કે નહીં કોઈ નહીં પેડો ના ભાઈ મેરી ઓર મત પૂછ. એ ડોફા મેં મસ્કાવન ખવડાવ્યો 70 રૂપિયા વાળો એટલે મેં કાલે 500 રૂપિયા માંગો ખવડાવ્યો. છો એની પાસે 20 રૂપિયા આલેલા તો છે ને મસ્કાબન 20 રૂપિયા તારા બાપ જોયું મગે મસ્કાબન આને કઈ ખવડાવ્યું નહીં આને કઈ ખવડાવ્યું ચાલ બે માર એના કાલે 20 આલે એટલે આ આજે પકોડીનો પકોડી ખવડાય એ દલાલો હે એ ના પીવડાવે સોડા વાળો ક્યાં તો નજીક વાળી નહીં દૂધ વાળી પીવે હું તો ગાંધી થોડી છું હું તો બીજેપી વાળો છું ગાંધી વાળો આર્યો કટેલો
ગાંધી ગાંધી વાળો हम भी बीजेपी वाले બીજેપી વાળો ના बीजेपी वाला પણ એન્ડ મોમેન્ટ પર બની જવાનું ચલો ભાઈ મળ્યો નેક્સ્ટ વ્લોગમાં. આજે સોડા તો કોઈ પીવડાવતો નહીં, ભોસડી ના કોઈ. ઘરે જઈને પાણી પીને જાઓ ભાઈ. चलो गाइस જય માતા દી, જય શ્રી રામ. जय श्री राम આ અંધારામાં જોવા તો ભારત નહીં. માતા કી જય. फ्लैश लाइट कर ऊपर फोटो દિખ ગયા ભાઈ, દિખ ગયા. ના અચવાનો તો જોવા તો ચાંદલોડિયા કા માર કે નહીં कोई नो जो भाई भाई ના મારા ભાઈ જો એટલે હું તો જોવો મારા ભાઈ. હું એટલો ગોરો ને કે આમ સુરત ફેર પડી એટલો એની ગોરો. તાલ ચમકે ને એટલે ખબર ટાલ બી તારી ચમકે જ રોશની છે. રે ને વિનોદ આવાળી હા? આવાળી તારી જ રોશની આવે તો મારા ભાઈ. એની ટાલ ચમકે ને એટલે દેખાય આવે. ચલો પછી મળીએ. ચલો મળીએ સોડા પીવડ્યા હતા. આ તો હું વ્લોગ અત્યારે બંધ કરીશ, પછી તમારી જોડે સોડાના પૈસા પડાવે. આપી દઈશું આપી દઈશ ને? આ વેચીને આપી દઈશું. પીવડ્યા તું કે નહીં કઈ? मेरी और मत કેટલા પડ્યા હતા? ये महान आदमी કાલે કેટલા પડ્યા? મેં ગઈકાલે 2 વાર મસ્કા બન્યું. હું કાલે હું મસ્કાબન એક વખત ત્યાં મસ્કાબન ખવડાવ્યું કાલે. મસ્કા બના ખાધું. શું ગઈકાલે? તો ગઈકાલે 20 રૂપિયા આપ્યા હતા. મેં 10 રૂપિયા કાઢેલા. મને યાદ આવ્યું. મેં 10 રૂપિયા કાઢેલા. देख હા? 20 समय बे का હા તો ચાલ મારા ભાઈ ચાલ. 10 બે 20-30 ના શું મારા બે તો કાઢ 22,000 પગાર હતા તારો, 22,000 પગાર હતો. 25,000 આનો જોઈનિંગ अब निकल HDFC બેંક એ માં 25 નો થઈ ગયો, હજુ બેરોજગાર છે. વાઇસ પ્રેસિડેન્ટ એને બાપા વાળા વોન્ટેડ आवाज दे એના બાપા એલા વોન્ટેડ પિક્ચર જેવું ચાલુ કરી દેતા. હવે આ લોકો તો કોઈ સોડા નહીં પીવડાવે એટલે જઈએ અમે ઘરે. 22 सेंट